देश में चर्चा है कि भाई आ गुजरात आगळ वध्યું આપણે કેમ નથી વધતા ગુજરાતમાં થયું આપણે કેમ નથી થતું ભાઈઓ બહેનો ગુજરાતમાં એટલા માટે થાય છે કારણ ગુજરાતે વિકાસની વાટ પકડી છે વોટ બેંકની વાટ અમે પકડી નથી વોટની વાટ ખાડે લઈ જાય વિકાસની વાટ સમૃદ્ધિ तरफ લઈ જાય અને એટલા માટે હું આવ્યો છું આપની પાસે भाईओ बहनों बधा दुखोनी एक दवा छे मारी पासे एक एवी जड़ीबूटी छे तमारा बधा दुख दूर कर दे અને આ જડીબુટ્ટી અહીં કામ આવ્યો ને બધે કામ આવે એવી જડીબુટ્ટી છે અને જડીબુટ્ટીમાં તાકાત એવી છે કે તમારા 60 વર્ષના બધા દુખ પૂરા કરી દે એવી જડીબુટ્ટી છે बोलो ये जड़ीबुट्टी જોઈએ છે આ જડીબુટ્ટી પાકી આ જડીબુટ્ટી તમને મંજૂર ભાઈઓ બહેનો આ જડીબુટ્ટીનું નામ છે વિકાસ આ વિકાસ એક એવી જડીબુટ્ટી છે કે તમારા બધાનું ભલું થાય કુટુંબનું ભલું થાય છોકરાઓનું ભલું થાય ગામનું ભલું થાય રાજ્યનું ભલું થાય દેશનું પણ ભલું થાય आ विकास ની જડીબુટ્ટી લઈને આ ભાજપનું કમળનું ફૂલ તમારી પાસે આવ્યું છે તમે વિચાર કરો આ દિલ્હીમાં આવડી મોટી સરકાર અને સરકારનો હિસાબ કિતાબ જોવાની સંસ્થા હોય એ સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા હોય સીએજી आ सीएजी एकाउंटન્ટ जनरल एने हमणा भारत सरकारनो सोनियाबेननी सरकारनो हिसाब जोयो आपड़ा घर में पतिदेव 25 रुपया आपीने गया होय तो बीजा दाड़ा आईने पूछे ने केटला बच्या छे हिसाब मांगे ने भाई साचुं बोलो ने हां शर्माई ज बेनो हिसाब बधा राखता होय घर में राखे 5 रुपया 25 रुपया आप्या होय तो क्या थाय छोकरा ने आपे पूछे कि भाई तने 25 रुपया आप्या तो शू करी आवे लाय કેટલા વધ્યા છે આ દિલ્હી સરકારનો હિસાબ જોયો તો અંદર 50,000 કરોડ રૂપિયા કે હિસાબ મળતો જ નથી 50,000 કરોડ રૂપિયા ભાઈઓ બહેનો આ 50,000 કરોડ રૂપિયા હોય ને तो अपना अमरेली जिल्लो आम तागड़ गिन्ना करतो तागड़ दिन्ना करतो आ रुपया क्या गया कौन ले गयो कोना खिस्सा में गया कोना गाम में गया कोना घेर गया हिसाब ज आपता नथी आ सोनियाबेन नी सरकार हिसाब आपवा तैयार नथी बोलो अमे नक्की कर्युं छे आ तमे अमने दिल्ली मोकलो आ बधो चोपड़ो खोलीने तमारी सामे मूकी दईशुं आ प्रजाना पैसा छे एम कोईने हाथ मारवानी छूट नथी पंजो गमे त्यां न पड़े आ गरीबना ईमानदारीना पैसा छे अने अमारो तो निर्धार छे हवे आ देशनी तिजोरी पर अमे कोई पंजो नहीं पड़वा दीए गरीब ना पैसा छे भाईओ बहनों आ मोंघवारी तमे मने को आ मोंघवारी नी तकलीफ छे कि नहीं कोई एक चीज नी मोटा मोटी तकलीफ होय तो कई मोंघवारी अने आ पति देवोने तो कई न होय बहनों ए तो बाजार में गया बस स्टेण्ड पर कोई हगा मळी जाए लो हालो घेरदार जमीन जेजो घर में पूछे नहीं भाई घऊं चोखा तेल छे कि नहीं काई नहीं लई आवे जोड़े એટલે આપણે પછી પડોશી માં જઈને વાટકી ભરી લઈ આવવું પડે અને મહેમાનને જમાડ એવું થાય છે ને તમારા ઘરની બધી તકલીફ મને ખબર હોય તમે મને કહો કે આ મોંઘવારી ભાર આ મોંઘવારીમાં બહેનો ઘર કેવી રીતે ચલાવે અટલજીની સરકાર જ્યારે હતી આપણા દિલીપભાઈ જયારે પાર્લામેન્ટ में બેસતા હતા ત્યારે જે વસ્તુ 2 રૂપિયામાં મળતી હતી એ આજે 8 રૂપિયામાં મળે છે।
જે ચીજ વસ્તુ 5 રૂપિયામાં મળતી હતી એ 15 રૂપિયે જડતી નથી. હવે મને કો આવક તો વધી નહીં. છોકરા મોટા થાય એમ પેલા 2 રોટલી ખાતો હવે 5 રોટલી ખાતો થાય. ઘરમાં બહુ આવ્યું હોય તો બીજો ખર્ચો આવ્યો હોય. હવે ઘરમાં આવક ના હોય, આવક વધતી ના હોય અને મોંઘવારી વધતી હોય તો આ કુટુંબ ચાલે કેમ? આટલી મોટી મોંઘવારી, પણ આ દિલ્હીની સરકારને મોંઘવારી ઘટાડવાની ઈચ્છા નથી. અને મારે તો સોનિયાબેન ને પૂછવું છે કે બેન, તમે તો માં છો માં. આ ગરીબના ઘરમાં ચૂલો ન સળગે તો તમને જરા પીડા થવી જોઈએ. અને પડોશના ઘરમાં છોકરું રડતું હોય ને તો એ 5 ઘર દૂર કોઈ માં રહેતી હોય ને એ છોકરાનો અવાજ સાંભળે તો દોડતી જાય. આ બેન સોનિયાબેન, તમે એક માં છો અને આ દિલ્હીની સરકાર લઈને બેઠા છો. આ ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો. અરે કોક વાર તો એમ કહો કે ભાઈ ગરીબનું છોકરું ભૂખ્યું રહે છે એનું મને દુઃખ છે, અમે કશું કરીશું, કોશિશ કરીશું, આટલું તો બોલો. ના બોલે, બોલતા જ નથી. ગરીબી કોને કહેવાય એ સોનિયાબેન ને ક્યાંથી ખબર હોય ભાઈ? રાતે ભૂખ્યા સૂવું પડે તો આખી રાત કેમ પેટમાં બલાડા દોડતા હોય એ સોનિયાબેન ને શું ખબર પડે? અરે ઉઘાડા પગે ચાલીએ તો પગમાં કાંકરો કેમ ખૂંચે એ એમને સમજણ પડે? દુઃખ જોયું જ ના હોય ભાઈ. સુખ વૈભવમાં જન્મ્યા, મોટા થયા, એમને ગરીબીની ખબર ના પડે. અને તેથી જ આ મોંઘવારીની એમને ચિંતા નથી. ભાઈઓ બહેનો, હું આપને કહું છું, આ મોંઘવારી ઘટવી જોઈએ કે નહીં? અરે ઘટાડો નહીં તો જ્યાં છે ત્યાં તો રહેવા દેવી હતી. એ ન કર્યું. અને હમણાં મનમોહનસિંહજીએ શું કહ્યું ખબર છે? આપણા દેશની સરકારે એમણે કહ્યું કે અમે જો બીજી વાર ચૂંટાઈને આવીશું તો ગરીબોને 3 રૂપિયા કિલો ઘઉં આપીશું.